ડુંગરા પર ચડીને બધા થાકી ગયા છે. વિજયભાઈ મજા આવી ગઈ. તો ફાઇનલી આપણે મંડપમાં પહોંચી ગયા છીએ. એ હકીકતમાં હાથીખાનું કહેવાતું, જે ભીમના અને પાંડવોના હાથી જે નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી રામ, જય હો મહાબલી હનુમાન. અને ફરી એકવાર સ્વાગત છે તમારું યાત્રા બ્લોગમાં. અને ફરી એકવાર હંમેશાની જેમ એક નવો ઇતિહાસ અને એક નવી સ્ટોરી લઈને તમારી સમક્ષ આવ્યા છીએ. આજે ગીર ગઢડા તાલુકાના સાણા ડુંગરમાં આવ્યા છે, જ્યાં ભીમના લગ્ન હળિંબા સાથે કર્યા હતા. એવી પવિત્ર જગ્યામાં આજે અમે આવ્યા છીએ. તો આપને પણ અહીંનો મહિમા અને પૂરી જગ્યા દેખાડીશ. તો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો અને મળીએ આગળ. અહીં ઘણી બધી ગુફાઓ છે અને અહીંયા ઉંદર, બહુ બધા ઉંદર છે. ત્યાં નથી જવું, કારણ કે એને હેરાનગતિ થાય એવું નથી કરવું આપણે. આ બીજી ગુફા છે. અને શું કહેવાતું વિજયભાઈ? માખણિયા? માખણીયા ગુફા છે. માખણીયા. એક રાતમાં બધી ગુફા બનેલી છે. એક રાતમાં બધી બનાવી નાખી. અહીંયા આટલા ડુંગરામાં ઘણી એવી બધી ગુફાઓ છે અને આ ગુફાની અંદર હાલમાં પાણી હજી ભર્યું છે. અને અહીંયા ઘણા લોકોને પૂછ્યું તો એ કંઈ ઘણા સમયથી આમનામ જ પાણી હોય, ક્યારેય સુકાતું નથી. તો આ છે સાણાવાળા ભૂતળા દાદા. અને અહીંયા એક ગુફા હતી, ગુફાની અંદર આખું રિનોવેશન કરીને 3 માળ ઊભા કર્યા છે અને નીચે મંદિર પણ છે. તમને બતાવું. અહીંયા ટોટલી આ ગુફા હતી અને ગુફાની અંદર ઉપર કામ કરીને 3 માળ ઊભા કર્યા છે અને જ્ઞાનના ઘણા વસ્તુથી છે. અહીંયા મંદિર પણ છે. અહીંયા મહાદેવની છે. સ્થાનિક છેલ્લે 40 વર્ષથી અહીંયા સેવા પૂજા કરે છે. તો આપણે એવા કાકાને પૂછીએ અહીંના મહિમા વિશે. તો સૌથી પહેલાં તમારું નામ અને અહીંનો મહિમા અમારા દર્શક મિત્રોને જણાવો. મારું નામ વિજાભાઈ કરણ. અને અહીંયા હું 12 વર્ષનો હતો તેથી આવું છું. 12 વર્ષના હતા. થોડોક અવાજ પાછળ આવું છું. તેથી અહીંયા માણસ કોઈ અવર કોઈ બૈરા રાતે રહેતા આવું તો ભયંકર. અચ્છા. જેમ જેમ આ માતાજીની દયા થઈ અને સમય જતા સમાજ થતો બધું મંદિર હતી ભણ્યું હતું. અચ્છા, ખાલી એક જ હતું. અત્યારે અહીંયા સડવું હોય ને તો આવા પવિત્ર. અચ્છા, આ બધું બનાવ્યું. હા, પછી. અચ્છા, અને ઓલામાં જે પાણી ભરેલું હોય એ ઓટોમેટિક આવે કે પછી વરસાદ? આ વરસાદનું પાણી જે ડુંગરામાંથી આવે ને એમાં રોકાઈ જાય. અચ્છા. અને વરસાદ નવો આવવાનો થાય ત્યાં એ વયું જાય. ઠીક. અને પાછું રોકાણ થઈ જાય. કુદરતી આ માતાજી આપણે કહીએ એનું કારણ આ. સમજાય. અને આ ડુંગરાને કંઈક હમણાં તમે કહેતા હતા આને શું કહેવાય? માખણીઓ પર્વત. અચ્છા, માખણીઓ પર્વત. આમ હાણા ડુંગર કહેવાય. હાણા વાંચ્યા ભીમ. અચ્છા, ગામ છે. ઠીક. આમ સામે તમે જે કહેતા હતા ભીમનું, જરાક દર્શક મિત્રોને ભીમ વિશે હા, એ ભીમ સોરી. અને બીજા પણ એનામાં પડખેની બાજુમાં ભીમ શંકર છે. અચ્છા. અને ત્યાં હેડમ્બાને યારે લગ્ન કર્યા છે. અચ્છા. અને એ રાજા મહારાજા બેવાની ભીમ સોરી એવું બધું જોવાલાયક છે. અચ્છા, એ બધું હાલમાં છે ને? હાલમાં છે, મોજૂદ છે. અચ્છા, તો એ પણ તમને દેખાડશે. જ્યારે ભીમના હળિંબા સાથે લગ્ન કર્યા હતા, એ અહીંયા જ કર્યા હતા. તો એ જગ્યા પણ તમને બતાવીશું. અને બીજું શું બતાવશું? બીજું આની પાસે પાણીના કુંડ છે. ઓલી આમ છે દીપડાધાર છે. ઓલી બાજુ છે 350 ભોયરા છે. અચ્છા, 350 ભોયરા. હા, નાના મોટા 350. અચ્છા.
આ 350 જે ગુફા છે એ કોણે બનાવી કે કુદરતી છે? એ કુદરતી. અચ્છા. એ વખતમાં કોઈ આપણે સમાજ હોય બનાવેલા, હા. પણ હારાતણજીનો સંતોનો પ્રભાવ હોય. અચ્છા. અને અશોક રાજા વખતમાં બનેલા. અશોક રાજા. અશોક રાજાની વખતે વિષ્ણુ નોટમાં આવે ને, એ વખત જે ચક્ર વિષ્ણુ નોટમાં જે આવે એ વખતમાં અશોક રાજા બૌદ્ધ ધર્મનો હમ. પહેલા વખત એ પ્રચાર કરતા એ વખતમાં બન્યો. એ વખતનું છે. અને મેં સાંભળ્યું છે કે અહીંયાથી ભોયરામાંથી ઘણી જગ્યાએ હા, નીકળે. જુનાગઢ નીકળી, તળાજા નીકળી, હા. સોમનાથ નીકળી, અંદર તો અચ્છા. હોમો બધા લાગે. ઠીક, અહીંયાથી બધે નીકળી શકાય. એટલે એ એક જ ઠેકાણે ભગવાન કા કેસ. અચ્છા, અહીંયાથી નીકળી. સંતો એ રીતે કુદરતી થાક. અને અહીંયા પાંડવો અહીંયા રોકાણા હતા, કેટલા દિવસ રોકાણા અને કઈ રીતે આવ્યા? કેટલા દિવસ રોકાણ એ બરોબર છે, હમ. પણ એમાં ઇતિહાસ કહે છે કે પાંડવો ગુપ્ત રહેવાનો હતો. અચ્છા. એટલે ગુપ્ત રહેવા માટે અહીંયા આવેલા. હા. એ વખતમાં આ ભોંયરા હતા એ સહદેવને આવતી છે કે સહદેવ તું તો વાત કે હા. કે મને તમે ક્યારેક પૂછ્યું? ઠીક. ત્યારે એને કીધું કે તમારા પગમાંથી શેતર કેવો કે બધા મને તો ઉડી ગયા, આ લાખા ઘર હેડી ગયું. અચ્છા. એ બેસી ઠીક. આટલી ઘટના તમને વાત કરું છું. સો ખૂબ ખૂબ આભાર વિજા કાકા આટલું બધું દર્શક મિત્રોને જણાવવા માટે, અને થેન્ક યુ સો મચ. ઓસમ લોકેશન છે, અહીંયાથી જોઈને એકદમ મજા આવી ગઈ છે. અને અહીંયા આપણે ઉપર જવાનું છે હજી, અને એના પછી સામે એક ગુફા છે, સામે એકદમ ત્યાં જે ભીમની ચોરી કહેવાય, ભીમે અહીંયા મેરેજ કર્યા હતા એ સામે છે, ત્યાં પણ આપણે જઈશું. પણ પહેલાં અહીંયા ઉપર જઈએ. હકીકતમાં હાથીખાનું કહેવાતું, જે ભીમના અને પાંડવોના હાથી જે હતા એ આની અંદર રાખતા હતા, અને આ હાથીખાનું છે. તો વિશાળ જગ્યા છે, વિશાળ ગુફા છે. અહીંયા ભીમ ચોરી એટલે કે જે ભીમના અહીંયા લગ્ન થયા હતા હડિંબા સાથે, અહીંયા ઉપર આવેલું છે. તો હવે આપણે ત્યાં જવાનું છે અને તમને ત્યાં બતાવું. હજી પણ હાલમાં બધી વ્યવસ્થા છે ત્યાં એવી બધી. એકદમ જંગલ વિસ્તાર છે, અને જંગલ વિસ્તારમાં પગથિયા કોતરીને બનાવ્યા છે બહુ સરસ રીતે, લોકોને વ્યવસ્થિત રીતે ત્યાં પહોંચી શકે એ માટે અહીંયા બનાવ્યું છે. ડુંગરમાં કોતરકામ કરીએ. ડુંગરા ઉપર ચડીને બધા થાકી ગયા છે. વિજયભાઈ, મજા આવી ગઈ ભાઈ. ભાવેશભાઈ અને અરવિંદભાઈ, પ્રદીપભાઈ પણ અમારી સાથે એમની કોમેડી ચેનલ શરૂ કરી છે. પ્રદીપભાઈ, શું નામ છે એનું? પહેલાં હું ગોગલ્સ પહેરી લઉં. આ જે ગોગલ્સ છે એ મને મારા પરમ મિત્ર એવા ઘનશ્યામભાઈએ કાલે ગિફ્ટ કર્યા. બોલો પ્રદીપભાઈ. આપણી ચેનલ નું નામ મારુભાઈ નો જલસો. જોજો એકવાર જલસો કરાવો તો જ બકે હો. બાકી તો પ્રદીપભાઈની ચેનલ કોમેડી ટાઈપ કર્યું છે, તો એમાં પણ જઈને સબસ્ક્રાઈબ કરજો. અને અમારી ચેનલમાં કમેન્ટમાં લખજો કે આ ગોગલ્સ કેવા લાગે છે. તો ફાઇનલી આપણે જે ભીમના લગ્ન કર્યા હતા એ મંડપમાં પહોંચી ગયા છીએ. આ 4 થંભ છે, અહીંયા મંડપ હતો, અહીંયા કર્યા હતા. અને આ ફરતી જે બેઠક મહેમાનો માટે રાખેલી છે, અહીંયા ફરતી બેઠક હતી એવું અમને ત્યાં કાકાએ કીધું છે. અને આ એ જગ્યા છે જ્યાં ભીમના હિડમ્બા સાથે લગ્ન કર્યા હતા. તો ખૂબ પવિત્ર જગ્યા છે. આ જે ગુફા છે એવી સેમ નાની મોટી કરીને આખા એરિયામાં 350 ગુફાઓ છે. અને અહીંયા ગુફાઓમાંથી ઘણી જગ્યાએ પણ નીકળાય છે. તો બહુ પ્રાચીન જગ્યા પણ છે અને બહુ સારી એવી જગ્યા છે. તો એકવાર તો જરૂર અહીંયા આવજો તમે. તો આ હતું સાણા ડુંગર ભીમના લગ્નનું રહસ્ય, અને આ સાણા ડુંગરનો મહિમા હતો. અને આશા કરું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તો જરૂરથી લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. અને આવા વિડીયો અને નવી જગ્યાઓ, નવી હિસ્ટ્રી અમારી ચેનલમાં આવતી રહેશે. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી રાખજો, અને મળીએ એક નવા વિડીયોમાં. જય માતાજી, જય શ્રી રામ.